તો હવે આપણે બ્લોગ મારા થોડાક લેટ આવે છે એનું કારણ છે કે હું થોડાક કામમાં ફસાઈ ગયો છું ને આપણા મિત્ર છે કૃષ્ણભાઈ, તમે તેને ઓળખતા જ હશો, કદાચ તો નહીં ઓળખતા હોય. આ એ વ્લોગર છે. આપણે બહુ ટાઈમ પછી મહિલા છે, વ્લોગ ચાલુ કર્યા છે. તો હવે એક બે ને પાછળ એક મિત્ર છે, એ દેખાતા નહીં હોય, થોડા કાળા છે. ઓકે, દેખાઈ ગયા છે. હવે અમે જઈએ છીએ વ્લોગ બનાવવા. હવે કઈ બાજુ આવું તમને નથી ખબર, પણ કેક તો જાઉં. કઈ બાજુ જાઉં ભાઈ? જ્યાં લાઈટ આવે ને લાઈટ આવે ને અમે જાઉં, ફૂલ લાઈટ પડે ત્યાં. ફૂલ લાઈટ અહીંયા કાળા દેખાય છે થોડા. અમે કાળા દેખાય એનો વાંધો નહીં, અમે આપણે એડિટિંગમાં કરી નાખશું. રેડી? એમાં ચિંતા નહીં લેવાની. રેડી રેડી રેડી? આ જો અમે જઈએ છીએ અત્યારે, દેખાતા જ હશે રોડ. કૃષ્ણભાઈ, તમારું શું કેવું છે આ વાત પર? બ્લોગિંગ બરાબર છે, બ્લોગિંગ કરવા જેવી છે, ના નથી બરાબર. બ્લોગિંગ કરો, આગળ વધો. બ્લોગ કરવાય ના, બ્લોગ વસ્તુ સારી છે. સીધી બાત, નો બકવાસ બોલેગા ભાઈ. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે તમને મળ્યા સારી જગ્યાએ બેહીને આરામથી. ઓકે કાંઈ હાલો હાલો, આપણા નવા બ્લોગમાં સ્વાગત છે. જો આપણે આટો મારવા નીકળ્યા છીએ હમણાં ખાઈને. ક્યાં જવાનું છે? ક્યાંક તો જાઉં. ક્યાં પણ? ફોર વ્હીલર આગળ આવે, માગો જા અડાડતો જાય. અડાડે ખરી આપણા ભાઈનો રાહ ચાલે. સ્મિતભાઈ. કોણ ભાઈ? અમારા સ્મિતભાઈ છે ને, એક જાતના ફોટોગ્રાફર છે, વિડીયોગ્રાફર છે, પ્લસ હમણાં એમને બ્લોગ ચાલુ કર્યા છે. બરાબર, એક ક્રિએટર કહેવાય. ક્રિએટર હમણાં ખબર ને, વચ્ચે હમણાં કૌભાંડ થયો હતો ક્રિએટરનો. એટલે ભાઈ તું મને એમાં ક્યાં અડાડ? એટલે ગાય હાવ ખોટું બોલે છે. હું એવો માણસ નથી, હું શરીફ ઘરનો માણસ છું. મને એવો ન સમજવો. હું કે ચા રોટલી વાળો માણસ, ગામડાનો માણસ, શરીફ માણસ. ભલે કરી ભાઈ. જો તમે બધા પાણીપુરી તો ખાધી જાય નહીં નહીં? ભાઈ અમે હું તો ખાઉં છું. જો અમે તમારે ખાવી હોય તો આવી જાઓ. નહીં, અમે અમદાવાદ પાણીપુરી અમે શાક રોટલા ખાય, અમે હું ન ખાય. તો કાંઈ નહીં, તમે દેશી માણસ, અમે વિદેશી. માણસ. તમે વિદેશી કહેવાય. તમે વિદેશી માણસ હોય, તમને તો શું કેવું હવે? આપણે જાય છે કઈ બાજુ પહેલા? જ્યાં લાઈટ હોય ત્યાં. લાઈટ ગોતે છે આપણે. અરે હું કારો દેખાઉં છું યાર. વીજળીની જો ગાઈ ટ્રેન તો નહીં જોઈ હોય તમે. જો તમે ટ્રેન તો નહીં જોયો. જો ઉપર ટ્રેન બતાવું તમને. ઝૂમ કરો, ઝૂમ. દેખાય છે ગાઈ? નહીં દેખાતી દેખી? નથી દેખાતી. દેખાય. અંદર નથી દેખાતી. કેમ સ્ટ્રીટમાં તમને કેમ નથી દેખાતી? તમારી આંખો વહી ગઈ છે. મારી આંખોને ખરાબ થઈ જાય. નોટ આવવા દો ને, તમારો મિત્ર બેઠો હોય કેજો તમારા ઘૂંટની આંખ લગાવી દે, પણ મારી નહીં. આવી જાય એટલું. લાઈટ વાળામાં આવી જાય છે. મતલબ આ એક એવી જગ્યા છે ને, તો રાતો માણસો આટો મારવા આવે. શું વાત? જો ટ્રેનનો અવાજ આવે તમને, હું ન માનું. કેમ ન માને? કાંઈ હું ન માનું. કાંઈ લાઈટ હું વાત કરતા હતા. ટ્રેન હા, ટ્રેન તો અહીંયા આવ્યા કરે. એક બે ટ્રેન મારી છે અહીંયા. ઓહો, કાંઈ મને આટો આપજો ને એકાદી ટ્રેનનો. મેં ટ્રેન હમણાં થોડીક જાય છે, બીજી છે. બધી ગાડી કઈ પણ કોની? ભાઈબંધની. મારી ગાડી નું ઘડું ભાઈબંધની એટલે રબે રબ જાય. જો મેં બાઇક ચલાવી, ફોર વ્હીલર ચલાવી, ટ્રક રહી ગયો છે ને એક ટ્રેન રહી ગઈ. એ બે વસ્તુ મળી જાય ને ગાઈ, મજા પડી જાય. કાંઈ ને કાંઈ હું મારો થોડો બ્લોગ ચાલુ કરું. કરવો ને? હું લેલે આવી ગયા છે રેલવે સ્ટેશને, થોડા આટા જો મારવા. આપણા સ્મિતભાઈ બી બ્લોગ બનાવે છે. આપને શું કહેવાય, જો તમને બતાવું. આપણા ફ્રેન્ડ છે બ્લોગર, એ આપને મળી ગયા છે, તો તમે જોઈ શકો છો. 2 મિનિટ બત્તી આગી કરો તો, બત્તી આગી કરો 2 મિનિટ. મોટું બતાડો તમારું. હા ભાઈ બ્લોગર છે. આની આ બાયડી હારે વાતું કરે. અરે બાયડી નથી યાર, બાયડી હારે વાતું કર્યા કરે છે. અમને ઓલો ભાઈ સ્પીકર ઉપર જ જમડાઈ દીધો. અમને ભાઈબંધોને ભૂલી જાય છે. બાયડી લાગો છો કે પછી બેસ્ટ ફ્રેન્ડ છો? એ ભાઈબંધ, આપણે દૂધ લેવા જવાનું છે ગાડી. લ્યો દૂધ લેવા. આપણે ચાલતા એમની બાયડી હારે વાત કરે છે. આપણે ભાઈબંધને શું કેવું હવે? ભાઈ આ નો હાલે, બાયડી હારે પછી વાત કરવાની. મૂક દે ફોન. મૂક દે બાયડીને પછી વાત કર. હાલો એ બાયડી અમે મૂકીએ ફોન. હા, બાયડીને કહી દે પછી ફોન કરે. બ્લોગમાં નો આવે. બાકી तुम्हें शर्म है कुछ शर्म आया है? ઘરે જાય હાલ ને. હાલો ઘરે જાય દૂધ લેવા. મને છોકરા રમે કે સાયકલ શીખાય. જો સાયકલ છે, બધા પોયરા રમે છે. પોયરા રમે છે. આ પોયરો નથી રમતો. હું મારી રમવાની ઉંમર થોડી દાઢી આવી ગઈ. ત્યાં લગીને તમે કંઈક શોર્ટ જુઓ, કાં પછી અમારે સ્મિત બ્લોગર 666 જઈને અમારા વિડીયો કન્ટિન્યુ કરો. સબસ્ક્રાઈબ, લાઈક ને શેર
ઈ પ્લસ તો- કોમેન્ટ. એક મિનિટ ભાઈ ઈ છેલ્લે હોય હો, વેલું ન હોય ના પણ આપણે અત્યારે કરી દઈશું. કટ મારવું જોઈએ એમાં. કાંઈ નહીં કટ મારી દેજો પણ ના પણ કરજો ખરી. વાંધો નહીં કાંઈ નહીં હાલો ગાઈસ આપણે તમને પછી મળીએ 5-10 મિનિટમાં એને આવ્યો છે તો રોકડા લાયા તું માલ લાયા ક્યાં બે બોટે લાયા દેખા રોકડા લાયા एक એક હાથ દે એક હાથ લે કલેજા કેમ ગાડી પર નથી બેઠો પેટ્રોલ પતી ગયું હાલતા હાલતા ગાડી પેટ્રોલ પતી તો પેટ્રોલ રખે ને વણ ના મળતું તો અરે પણ ચોક ઉપર હતી ચોકમાં ચોક છટકી ગયો હવે શું કરું કાંઈ નહીં ધક્કો મારી જાઉં કાંઈ નહીં મારો કન્ટેન્ટ મળી ગયો વ્લોગનો ઓલું ન કહેવાય એલા શું કહેવાય લો ભૂલી ગયો ઓલું ગાંધીજી વાળું શું હતું ગાંધી બાપુ મરી ગયા એ વાત જવા દે હવે. છે બે ત્રણ નોટું છે એક જો એક, બે, ત્રણ નોટું નીકળે માલડીની કૃપા હાલો હાલો ગાડી આગળ વધતી ગઈ છે લાઈનમાંથી આજ તો 1500 નું પેટ્રોલ પુરાવાનું છે આ ના, ભાઈ ના, કાકો ફોન નથી કરું હજી બીજા દેખાય ના બીજા ખાલી કાંઈ નથી એક નોટ અમને આપો ને ગીરવી 1000 રૂપિયા બીજે દેવાના છે હું આ ઉછીના લઈને આવ્યો હતો કાંઈ વાંધો નહીં બસ તમે પેટ્રોલ પૂરા 300 વધશે કાંઈ મારા વાંધો નહીં આ ભાઈ પેટ્રોલ પુરાવી લે પછી આપણે મળીએ પાછા ચાલુ ગાડી શું ચાલુ કરું ગાડી ટાંકી ફૂલ કરાવી નાખી છે મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ હાલો રેડી આવજો ક્યાં જાય છે ભાઈ આપણે ભાઈબંધની ઘરે ભાઈબંધના ઘરે ભાઈબંધને ઘરે શું કરવા જાય છે આપણે પૈસા દેવા પૈસા દેવા હા ઓ સાથે રે કેમ નથી ચાલુ? ગુડ બાય ધીમે ધીમે ઉડે તો જાઓ ભાઈ તો રાખે જા. જવા દે મારે મારો આવજો મને ફૂલ તૈયારી છે એની સરકારને કેવું પડશે બમ્પ ઓછા રાખો એમ કાંઈ. નહીં इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको ને મોદી આને મારી વાત છે હજી બીજા મુકાવા છે આપણે એવું છે હા તો તું જોજે અમારે જમ્પર વયા જાય હમણાં નવા બનાવે કઈ નહીં આપણે નવા જમ્પર નાખવી દેવું અને યાર જમ્પર બનાવવાનો વાંધો નથી નવા નાખો બહુ મોંઘા આવે પૈસા આપણી પાસે ઘણા છે પણ ક્યાં છે એ નથી ખબર શું એ ખબર છે એ એટલે કરોડો અબજો એમાં મળતા નથી ઓય છે ને હા મોટા ઓલા છે હીરાવાળા કામકાજ હોય ને તો આ ભાઈને કહી દેવાનું હા ભાઈ શરીરમાં એક્ટિવ પાર્ટમાં ગેલેક્સીમાં ગમે એ જગ્યા જોઈતી હોય તમારો ભાઈ મેનેજર છે હા ગમે આ મારો ત્યારે ફોન કરજો. આ મારો કલેજો છે એ કોઈ જે જિંદગીમાં કામ નથી લાગ્યું પણ આજે લાગ્યો છે એના માટે થઈ ગયો ધન્યવાદ તો હવે આપણે આવી ગયા અમારા ભાઈબંધની ઘરે ઓકે ભાઈબંધના ઘરે આવી ગયા હવે આને કોસાડ ચોકડી કહેવાય શું કહેવાય ઓકે કોસાડ ચોકડી. ગાર્ડનની સામે ઓકે આપણે નિયમોનો ભંગ નથી કરતા પણ આજે હેલ્મેટ થોડુંક તૂટી ગયું હતું ને આપણે સર્કલ તો આખું જ વટવાનું હો ભાઈ એમ હા જો હમણાં ગાડીવાળા આવે ને એને ઊભો રાખું એ જો ઉભા રહેજો હાથ દઈ દેવાનો સિગ્નલ લાઈટ કોઈ નહીં આવે હા. હાથ આપશો ને તો બધા ઊભા રહે એવું છે હા ભાઈબંધ એટલે ટાઈમ પછી વ્લોગમાં તમને લઉં છું તો કેવી ફિલિંગ આવે છે અરે જોરદાર મજા મજા આવે અને તમને વ્લોગ મારા જોવો છો તમે અરે કાયમી જેટલા બ્લોગ આવે એટલા 3 4 જે જે આવે છે હમણાં એક નવો મૂક્યો સવારે એ જોઈ લીધો આપણે શું વાત છે કેવી મજા આવી વ્લોગમાં મારા અરે મજા જ આવે બ્લોગમાં કાંઈ ન હોય કાંઈ ઘટે તો કહેજો અમને ના ના આપણા બ્લોગમાં નહીં પૂરી જિંદગી में ज़्यादा होगा ये गाड़ी इधर लाइट नहीं है इधर अंधेरा बहुत है को बोलना पड़ेगा ब्लॉग में देखेगा नहीं पर हालेगा એટલે હું હિન્દી કેમ બોલવા માંડ્યો मोदी सरकार है ना ऊपर है जाओ जरा હા તો આ ગોઠવતા હું બ્લોગ ગોઠવતા આવો કાંઈ નહીં હાલો જાઓ ફટાફટ આવજો હે કાઢવો કાઢવો ઓકે આપણી નવી ઓય આપણી નવી એક સ્માર્ટ બતાવો હવે આપણે પાછા ઘડીકમાં નીકળી ગયા 5 જ મિનિટનું કામ હતું ખાલી પૈસા દેવાના હતા પૈસા દેવાના હતા, પૈસા દેવાઈ ગયા કેટલા આપણે વાત ક્યાં પૂગી હતી આપણે વ્લોગ હા બ્લોગ પર તો મારા બ્લોગ તમને કેવા લાગે છે અરે જબરજસ્ત
તો હું તમારા બ્લોગમાં આવ્યો ને હા. એક્સેપ્ટ મને ગમ્યું. તમે મારા ફેન છો? નહીં, પંખો પંખ અને ફેનમાં શું ફરક પડે? જો પંખો છે એ હવા આપે હા અને ફેન છે ને એ હવા ભરે. એક મિનિટ હજી શબ્દ બોલ્યા હા એ મારા પબ્લિકને આમ બતાડજો. બતાવીએ ને કાયદે જો બોલો હવે બોલો. ફેન એ પંખો બે અલગ વસ્તુ છે. પંખો એ હવા આપે બરાબર અને ફેન છે ને ઈ હવા ભરે હા એટલે હે ને હા ભરે હા જેટલા વધારે ફેન થાય ને એટલી મોટી હવા આવે તમારા. वैसे ये कुछ ज्यादा नहीं होगी. थोड़ा सा हो गया ज्यादा नहीं हो गया. अरे इन लोग ने सरकार ने बहुत बम्प लगाया यार. मस्त गाड़ी जाती 80-90 पे तो बम्प आ जाता है साला. जोर से बोलिए तो सुनाई देगा वरना पवन का आवाज आता है इधर. ऐसा है ऐसा है. हाँ तो बराबर ऐसा बोलो ना. જો આપણી ગાડી કેમ રફતારમાં જાય પણ શું કરીએ આગળ હમણાં બમ્પ આવી જાય પાછો. સરકાર એવી હે ને 2-2 મીટર બમ્પ મૂકે. ખબર કેમ? કેમ કે અહીંયા સ્કૂલ આવે છોકરાઓની સુરક્ષા હાટું. स्कूल आवे स्कूल. હા સ્કૂલ આવે હાઈ સ્કૂલ. स्कूल અમે ભણેલા સરકારીમાં યાર. બરોબર. જનત જદાઈ આપને વાંધો નહીં કરીએ. એક બીજી સ્કૂલ આવી લે આ ગાડી. स्कूल નથી લાય મંદિર છે. है मंदिर है. हाँ सॉरी मंदिर है. देखो अपने इंसान इधर कहीं घूमते होंगे खाली देखते रहो. मोरे मोरा नहीं आने का. अरे मोरो ये उधर बोलाता है. कौन है? એ જાન દે કોઈ વાંધા નહીં. अपना આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે ગાઈસ. હવે કાલે નવો બનાવજો. આજનો બ્લોગ બહુ જલ્દી પૂરો થાય છે ભાઈ.